નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું સાસુએ વહુને ધમકાવી અને પછી જે થયું. સવારના 9 વાગ્યા હતા. સૂરજદાદા આકાશમાં સોના જેવો તડકો પાથરી સૂક્યા હતા અને શાંતિ નિવાસ નામના ઘરમાં અશાંતિનું સામ્રાજ્ય છવાયેલું હતું. ઘરના મુખ્ય હોલમાં એક મજબૂત ખુરશી પર બેસીને હાથમાં પેપર લઈને ગંગાબાઈએ વિકરાળ સિંહણની જેમ બૂમ પાડી, "વહુ, તું ક્યાં મરી ગઈ? ક્યારની બૂમો પાડું છું? કાનમાં બૂસ મારીને બેઠી છે કે શું? આંખે દેખાતું નથી કે હજી ચા નાસ્તો નથી આવ્યો?" બૂમ સાંભળીને રસોડામાં કામ કરી રહેલી ગંગાબાની વહુ જાનકીના હૃદયના ધબકારા વધી ગયા. તેના હાથમાં લોટવાળું વેલણ હતો, જે ક્ષણભર માટે થંભી ગયો. જાનકીએ માથા પરથી સરી ગયેલી સાડીનો શેડો સરખો કર્યો અને ઊંડો શ્વાસ લીધો. તે જાણતી હતી કે સવારની આ પહેલી બૂમ છે, પણ છેલ્લી નહીં હોય. જાનકી, જેણે મોડી રાત સુધી ઘરનું કામ કરીને સવારે 5 વાગ્યે જાગીને બધાની તૈયારીઓ કરી દીધી હતી, તે હવે આ આરોપથી થાકી ગઈ હતી. તેણે ધીમેથી બૂમ પાડી, "આવી બા, રોટલી વણું છું. બસ 2 મિનિટ. આ 2 મિનિટમાં તો મારો આત્મા ટકરાઈ જશે. આ ઘરમાં કોઈને વડીલોની કદર જ નથી. લાવ, મૂકી દે તારું નાટક અને પહેલાં નાસ્તો આપ." ગંગાબાનો અવાજ વધારે તીખો થયો. જાનકીએ હાથ ધોયા, ગરમ રોટલી અને ગરમા-ગરમ ચા નાસ્તાની થાળી લઈને હોલમાં પ્રવેશી. જાનકીએ ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું, "બા, ચાલો, નાસ્તો તૈયાર છે." અને બા, હું રસોડામાં કામ કરી રહેલી હતી. સવારે 5 વાગ્યાથી ઊભી છું. મરી નથી ગઈ." ગંગાબાઈએ આંખના ખૂણેથી જાનકી સામે જોયું. સામાન્ય રીતે તો જાનકી મૌન રહીને બધું સાંભળી લેતી, પણ આજે તેના અવાજમાં એક અલગ જ નિશ્ચય હતો. "તારું કામ જ છે રસોડું. શું એમાં ઉપકાર કરી દીધો? મારા જમાનામાં તો અમે આખો દિવસ કામ કરતા અને મોઢામાંથી એક શબ્દય નહોતા કાઢતા." ગંગાબાએ ગુસ્સો છુપાવવા માટે તરત જ જૂની વાતોનું બ્રહ્માસ્ત્ર છોડ્યું. જાનકી થાળી મૂકી ધીમેથી ગંગાબાની બાજુમાં બેસી અને પ્રેમથી તેમના હાથ પર હાથ મૂક્યો. "બા, તમારા જમાનામાં સાસુ તમે ઘણું કર્યું છે, પણ મારા જમાનામાં મારું રસોડું ફક્ત રોટલી નથી બનાવતું. હું રસોડામાં ઊભી મારા ફોન પર ઘરનું બજેટ બનાવું છું. હું તમારી દવાઓનો સ્ટોક ચેક કરું છું. અહીંથી જ હું દીકરાના ઓનલાઈન ક્લાસ પર ધ્યાન આપું છું." ગંગાબાએ આશ્ચર્યથી જાનકી સામે જોયું. તેમને આશા નહોતી
કે વહુ આટલી આત્મવિશ્વાસથી જવાબ આપશે. અને બા જાનકીએ આગળ કહ્યું, હું ફક્ત વહુ નથી, હું એક પત્ની, એક માતા અને તમારી દીકરી જેવી છું. તમે જ્યારે બૂમ પાડો છો કે તું ક્યાં મરી ગઈ, ત્યારે મને દુઃખ નથી થતું, પણ મને લાગે છે કે તમે મારું અસ્તિત્વ જ નકારી રહ્યા છો. હું અહીં જ છું બા, આ ઘરમાં જ, તમારા બધાની સેવા માટે જીવતી છું અને કામ કરી રહી છું. ગંગાબાની આંખોમાં ક્ષણભર માટે એક શીતળતા આવી ગઈ. તેમને લાગ્યું કે કદાચ તેમણે આજે થોડું વધારે કહી દીધું હતું. તે મૌન થઈ ગયા. સાના કપને પકડીને માત્ર જાનકી સામે જોતા રહ્યા. એ જ સમયે ગંગાબાનો દીકરો અને જાનકીનો પતિ મહેશ ત્યાં આવ્યો. તેણે વાત સંભાળી લીધી હતી. જાનકી, તું અંદર જા, હું નાસ્તો કરી લઉં છું, તેણે પ્રેમથી કહ્યું. પછી તેણે પોતાની માના માથા પર હાથ મૂકીને કહ્યું, માં, વહુ આ ઘરનો પાયો છે. તે મરી નથી ગઈ, તે તો આ ઘરને જીવતું રાખે છે. તું ખોટું બોલે તો પણ મને ગમે છે, પણ તું મરી જવાની વાત ન કર માં. ગંગાબાએ આંખના ખૂણા લૂછ્યા. મહેશે જાનકી સામે જોઈને હસ્યો અને જાનકી પણ હસીને રસોડામાં પાછી ફરી, જીવતી અને જીત સાથે. ગંગાબાને આજે ખબર પડી કે વહુ ભલે રસોડામાં કામ કરતી હોય, પણ તેનો અવાજ દબાવી શકાય નહીં. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.